આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢેચી ગામના સર વિસ્તારમાં ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે। હજુ ચોમાસાના પાણી ખેતરમાં ભરાયેલા હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોનું જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે। મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કરી છે, પરંતુ જવાબ માત્ર કાગળ પર જ છે। વાસ્તવિક સ્થિતિ જોવા માટે કોઈ જ અધિકારી ફરક્યો નથી। ચોમાસુ અને શિયાળુ સિઝન પર પૂરી નિષ્ફળ ગઈ હોવા છતાં પણ સરકારે હજી સુધી વળતર આપ્યું નથી અને ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। અમારે અત્યારે 100 થી 125 ખેતર ડૂબમાં છે। ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ છે। અત્યારે ખેડૂતનો પશુપાલનને ક્યાંક બાંધેલું છે। અત્યારે ખેડૂતના ઘરમાં કાંઈ છે પણ નહીં, કારણ કે ખરીફ પાક હતો એ બુડી ગયો, રવિ પાકની વાવેતર હતી એ પણ ફેલ ગઈ, હવે જાયદ પાક આવશે એમાં આ પાણી સુકાવાનું નામ નથી લેતું, એટલે ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ છે। અનેક વખત સરકારને અમે આવેદનપત્ર આપેલા, રજૂઆતો કરેલી, છતાં એનો કોઈ નિર્ણય આવેલું નથી। આ વર્ષનો વરસાદ જોરદાર વરસાદને લીધે સર વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 4-5 મહિનાથી અતિશય પાણી ભરાવાને લીધે આમાં 80 થી 100 ખેડૂતો છે એ સ્થળાંતર કરવું પડ્યું છે અને એના પરિવાર સાથે હાલમાં ખેડૂતને રોજગારીની બધી તકલીફ ઊભી થઈ છે અને રસ્તામાં આવવા જવામાં પણ તકલીફ છે।